ખબર છે, ઘરમાં શાંતિ જાળવવા માટે આપણે ઘણીવાર ચૂપ રહી જઈએ છીએ, પણ શું એ ખરેખર શાંતિ હોય છે કે પછી તોફાન પહેલાંની શાંતિ? આજે આપણે એક એવી જ પરિસ્થિતિની વાત કરીશું જે કદાચ આપણા બધાના ઘરમાં ક્યાંક ને ક્યાંક બનતી જ હોય છે, એક અબોલ યુદ્ધ, જ્યાં શબ્દો નહીં પણ મૌન સૌથી વધુ ઘા કરે છે. અને પછી સવાલ એ આવે છે કે જ્યારે દલીલ જીતવાની કિંમત સંબંધ ગુમાવવો હોય તો શું કરશો? આ બહુ અઘરો સવાલ છે, નહીં? મતલબ, તમે તમારા અહંકારને પકડી રાખશો કે પછી સંબંધને બચાવશો? ચલો, આ વાર્તામાં કદાચ આપણને આનો કોઈ જવાબ મળી જાય. ચાલો સીધા જ શર્મા પરિવારના રસોડામાં પહોંચી જઈએ. આમ જુઓ તો બધું એકદમ સામાન્ય છે. સવારનો સમય, ટેબલ પર ચાનો કપ, વાસણો ગોઠવાયેલા, બધું શાંત. પણ તમને પણ એવું લાગે છે ને કે ક્યારેક આ શાંતિ જ સૌથી ડરાવણી હોય છે? કારણ કે એની નીચે એક તણાવ ઉકળી રહ્યો છે જે બસ ગમને ત્યારે ફાટી શકે છે. હવે આ સાંભળો. હે ભગવાન, આ ઘરમાં હવે વહુ વિચારવા લાગી છે. આ ખાલી એક ફરિયાદ નથી. આ તો ઘરમાં જે સત્તાનું માળખું છે ને એના પર સીધો હુમલો છે. સાવિત્રી દેવી એવું નથી કહેતા કે પ્રિયાએ કંઈક ખોટું કર્યું. ના, એ કહી રહ્યા છે કે એણે વિચારવાની હિંમત કેમ કરી. આખો મુદ્દો જે છે. અરે હા, અને પછી હવે બતાવવું પડશે. આ તો કોમન સેન્સની વાત છે. આ કોમન સેન્સ શબ્દ તો જાણે હથિયાર જ બની ગયો છે, નહીં? કોઈ જ્યારે આવું કહે ત્યારે એનો મતલબ એ નથી હોતો કે તમને સમજ નથી, પણ એનો સીધો મતલબ એ હોય છે કે તમે મૂર્ખ છો અને હું સાચી છું. આખી ગેમ જ કંટ્રોલની છે. અને બસ અહીંથી ઝઘડો એક નવા લેવલ પર પહોંચી જાય છે. દીકરાને કહે છે, જો તારી પત્નીને તારી મા વિશે કંઈ નથી પૂછ્યું. જે વાત પહેલાં ખાલી સાસુ વહુ વચ્ચે હતી એમાં હવે ત્રીજા વ્યક્તિને ખેંચવામાં આવ્યો. એટલે હવે આ એકબીજાની લડાઈ નથી રહી, આ એક પારિવારિક યુદ્ધની શરૂઆત છે. તો મને એ નથી સમજાતું, શું આ બધો ઝઘડો ખરેખર વધેલી દાળ કે ખોટી પ્લેટ માટે છે? કે પછી આ બધી નાની નાની વાતોની પાછળ કોઈ મોટી, વર્ષોથી દબાયેલી વાત છુપાયેલી છે? મારે જાણવું છે કે પડદા પાછળ ખરેખર શું ચાલી રહ્યું છે. બરાબર, જુઓ, જે દેખાય છે ને એ તો ખાલી લક્ષણો છે. અસલી બીમારી તો બહુ ઊંડી છે. જેમ કે વધેલી દાળ. એ દાળનો મુદ્દો નથી, એ છે પોતાનું નિયંત્રણ ગુમાવવાનો ભય. ખોટી પ્લેટ. એનો મતલબ છે કે મને કોઈ જોતું નથી, હું અદૃશ્ય થઈ રહી છું. સાવિત્રી દેવી દાળ માટે નથી લડી રહ્યા દોસ્ત, એ તો ઘરમાં પોતાનું સ્થાન, પોતાનું મહત્વ ટકાવી રાખવા માટે લડી રહ્યા છે. ઓહ, એટલે તમે એમ કહેવા માંગો છો કે આ વાર્તાનો ખલનાયક કોઈ વ્યક્તિ જ નથી, પણ એક ભાવના છે? મતલબ અપ્રાસંગિક બની જવાનો ડર? વાહ, આ તો આખી વાત જ બદલી નાખે છે. આનો અર્થ તો એ થયો કે સાવિત્રી દેવી ખરાબ નથી, એ તો બસ ડરેલા છે. એક્ઝેક્ટલી. અને આ ડરને, આ ભયને આ ઘરમાં કોઈ સમજે છે? હા, પ્રિયા. અને એટલે જ પ્રિયા અહીંયા કોઈ પીડિત નથી. એ તો આ વાર્તાની માર્ગદર્શક છે. એ એકમાત્ર વ્યક્તિ છે જે અસલી સમસ્યાને સમજે છે અને એની પાસે એને ઉકેલવાની એક યોજના પણ છે. પણ પ્રિયા જે કહે છે એ તો જુઓ, હું અહીં છું, આપ મને સીધું બતાવી શકો છો, હું સાંભળું છું. મતલબ, આવી સિચ્યુએશનમાં કોણ આવું બોલે? આપણે તો કાં તો પોતાનો બચાવ કરીએ કે પછી સામે ઝઘડવા લાગીએ. પણ પ્રિયા, એ તો કંઈક અલગ જ કરે છે. એની શાંતિ અને આત્મવિશ્વાસ જ ગજબ છે. એ ઝઘડામાં તેલ નાખવાને બદલે પાણી નાખવાનું કામ કરે છે. તમે સાચું પકડ્યું. પ્રિયા યુદ્ધ લડતી જ નથી, એ તો આખી યુદ્ધભૂમિ જ બદલી નાખે છે. એ સમજે છે કે આ લડાઈ સત્તાની છે, એટલે એ એને જોડાણની તકમાં ફેરવી દે છે. એનો ગોલ એ સાબિત કરવાનો નથી કે હું સાચી છું. એનો ગોલ સંબંધ બચાવવાનો છે. તો સવાલ એ છે કે એ આ કરે છે કેવી રીતે? શું આ બધું અચાનક થઈ જાય છે? ના, એની પાછળ એકદમ સ્પષ્ટ 3 પગલાંની યોજના છે. અને મજાની વાત એ છે કે આ યોજનાનો ઉપયોગ આપણામાંથી કોઈ પણ આવા સંઘર્ષને ઉકેલવા માટે કરી શકે છે. ઓકે, તો શું છે આ 3 પગલાં? પહેલું, પ્રતિક્રિયા ન આપો, ફક્ત અવલોકન કરો. મતલબ કે સામેવાળાની અસલી જરૂરિયાત શું છે એ સમજો. બીજું, એમના સામ્રાજ્યને સ્વીકારો. પ્રિયા જે રીતે કહે છે, આ ઘર તમારું છે, આનાથી સામેવાળાને માન મળે છે. અને ત્રીજું, જોડાણ બનાવવા માટે કોઈ નાનકડી પ્રતિકાત્મક ક્રિયા કરો જે બતાવે કે હું તમને સમજું છું. અને એ પ્રતિકાત્મક ક્રિયા હતી પિત્તળની કટોરી. ચા તો એ આપી જ રહી હતી, પણ એને પિત્તળની કટોરીમાં આપવી, આ એક નાનકડી વાત છે, પણ એનો સંદેશ બહુ મોટો છે.
એવું કહે છે કે હું તમને જોઉં છું, હું તમારી પરંપરાઓનું સન્માન કરું છું. એક વાટકો નથી, એ તો એક શાંતિ સંધિ છે. પણ આખી વાર્તામાં એક પાત્ર એવું છે જે કંઈ જ નથી કરતું, રાજેશ. જેણે ખરેખર કંઈક કરવું જોઈએ એ જ ચૂપ છે. તો સવાલ એ છે કે એની આ નિષ્ક્રિયતાની કિંમત શું છે? રાજેશની સૌથી મોટી સમસ્યા જે છે એને ખબર જ નથી કે આ ઝઘડો કેટલો ગંભીર છે. તમે જુઓ, પ્રિયા 95% સમજે છે, સાવિત્રી દેવી પણ કદાચ 70% સમજે છે, પણ રાજેશ માત્ર 5%. એની આ અજ્ઞાનતા જ એની નિષ્ક્રિયતા છે. એ આ લડાઈના ભાવનાત્મક દાવને સમજતો જ નથી અને એટલે જ અજાણતામાં પરિસ્થિતિને વધુ બગાડી રહ્યો છે. એ સમસ્યાનો સામનો નથી કરી રહ્યો, એ ભાગી રહ્યો છે. અને છેલ્લે ઘરકામ કરનાર કાંતાબાઈ જે કહે છે ને, સાહેબજી આપ તો ક્યારે નહીં સમજો, બસ આ એક લાઇનમાં આખી વાત આવી ગઈ. રાજેશ ક્યારે નહીં સમજે, કારણ કે એ સમજવાનો પ્રયત્ન જ નથી કરી રહ્યો. અને જ્યારે પરિવારના સભ્યો જ એકબીજાને સમજવાનો પ્રયત્ન ન કરે, એનાથી મોટી દુર્ઘટના કઈ હોઈ શકે? તો આ યુદ્ધનો અંત કેવી રીતે આવ્યો? શું કોઈ મોટી માફી માંગવામાં આવી? કોઈ નાટક થયું? ના, જરાય નહીં. અંત એના કરતાં ઘણો વધુ વાસ્તવિક અને અર્થપૂર્ણ છે, અને એ આપણને શીખવે છે કે જીતનો અસલી મતલબ શું હોય છે. સાવિત્રી દેવી શું કહે છે? અને એ પિત્તળની કટોરીમાં આપી. ઠીક કર્યું. બસ આટલું જ. કોઈ થેન્ક યુ નહીં, કોઈ સોરી નહીં. પણ આ જે 2 શબ્દો છે ને, ઠીક કર્યું, એ જ આ વાર્તાનો સુખદ અંત છે. આ એક સ્વીકૃતિ છે, અને આ જ પ્રિયાની ખરી જીત છે. અને આખરે આખી વાતનો સાર પણ આ જ છે ને, કે લક્ષ્ય દલીલ જીતવાનું નથી હોતું, લક્ષ્ય તો જોડાવાનું હોય છે. આપણે ઘણીવાર જીતવા પાછળ એટલા પડી જઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ સાથેનો આપણો સંબંધ એના કરતાં ઘણો વધારે કિંમતી છે. કદાચ સાચી જીત હાર સ્વીકારવામાં નથી, પણ એકબીજાને સમજવામાં છે.